આવી રીતના બધી જગ્યાએ પોસ્ટર લગાવેલા છે. 9મા નોરતાનું છે. હલો મિત્રો, નમસ્તે, જય સોમનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં. તો તમે કંઈક અમારો લુક જોઈ શકો છો. 2 જણા બીજા આવી ગયા છે અને વરરાજો અમારો અહીં છે પાર્ટી પ્લોટમાં. બરાબર, ક્યાં છે તો ખબર નથી. લોકેશન હજુ મંગાવી રહ્યો છે ભાઈ અમારો વરરાજો. બરાબર, એના પછી કરીએ કંઈક કમાલ. આજના દિવસ માટે ફર્સ્ટ ટાઈમ અમે પાર્ટી પ્લોટમાં જઈ રહ્યા છે ગરબા કરવા માટે. અમદાવાદમાં આ લગભગ 5 વર્ષ છે. 5 વર્ષમાં હું પહેલી વાર જઈ રહ્યો છું. બરાબર, ગરબા કરતા રેડી? ચાલો તો રેડી છે. 3 નીકળીએ, મળીએ. હવે જો એમાં આમાં ગરબા ગાવા જવું હોય ને 2025 હોય. હા તો પાર્ટી પ્લોટ મસ્ત મજાનો રાજસ્થાન પાર્ટી પ્લોટ ભાઈ. જામો પડી ગયો મારા વાલા. ટ્રાફિક પણ એવું છે યાર, આપણે બહુ લેટ પડી ગયા છે. એટલું ટ્રાફિક છે ને અહીંયા કે હવે સિંધુ ભવન રોડે પહોંચવામાં બહુ ખાકાવતી ભાઈ. ભૂલવાજી હલવાયા કે આયો કે ના આયો? જોરદાર મિત્રો, જો ટ્રાફિક ફર્સ્ટ ક્લાસ મજાનું છે. પણ આજે તો મોજ લેવાની જ છે ગરબાની, કારણ કે હવે આજે છે 6ઠું નોરતું. રહ્યા છે 3 દિવસ. મારા વાલા થાય ખરી, બાકી ગરબા કરવાના થાય છે. તો મિત્રો જો અમે હવે અમારો દિવ્યાંગ આ પુલથી નીચે ઉતરવાનો રસ્તો ખબર નહીં શું કર્યું. અહીંયા રાહ જોઈને ઉભા છે ક્યારના 10-15 મિનિટ થઈ ગઈ પુલથી નીચે ઉતરું છું. પણ હવે એના માટે અહીંયા ટાઈમ કાઢી રહ્યા છે. આવે એટલી વાર આવું થાય છે. આટલી વારમાં 5 મિનિટમાં ક્યાંય ખોવાઈ જાય ખબર પડતી નથી. ને વાગી ગયા 10:30. હવે 1 કલાક રહી ગાવાની, ત્યાં તો બધું બંધ થઈ જાય છે. હવે જોઈએ ટાઈમે પહોંચાય છે કે નથી પહોંચાતું, શું થાય છે. ક્યારના અમે તો રાહ જોઈ રહ્યા છે. હલો મિત્રો, તો પહોંચી જશે આપણે ફર્સ્ટ ક્લાસ મજાના પાર્કિંગમાં. હવે આગળ જઈએ ખબર પડે શું છે. સાચી દિશા ને દિશા ભાઈ. હવે ફોન તો કર, પહોંચી ગયા આપણે. હા ચાલુ થઈ ગયું છે જોરદાર. ભાઈ આમ જો પબ્લિક કેટલી છે. 12 વાગી ગયા તો હે વસ્તી માતી નથી ભાઈ. આ તમારા આયોજન ની ખામી હે ભાઈ. આયોજન ની ખામી હે. પહેલી વાર 300 રૂપિયા ભર્યા કોઈ પાસમાં અમદાવાદમાં, તું વરી વગર લાખે ઇમરામ જોવાનું. લોકેશન એવું ના હોય ભાઈ. પ્લાનિંગ થી પેલા નીકળ્યા. 9:30 વાગે નીકળ્યા તમે. શાંતિ બોલાય ફટાફટ તું બોલાય. લે મને ડેમ ચલે ગભરાવજો. ખૂબ મજા કરવામાં આનંદ
લાઈનમાં આવી ગયા બરોબર. એનર્જી લેવાની બાકી છે આપણે. થેન્ક યુ સો મચ મીર. આ છે ગુજરાતી બંકો. સેમ સ્કૂલ થી બિલોંગ કરીએ છીએ. હા બિલકુલ શારદા મંદિર. યસ યસ. થેન્ક યુ દેવાંશી. કેમ છો? મજામાં? મજા મજા. અને ઠંડા ઠંડા છે યાર. ક્યાં એનર્જી પતી ગઈ છે કે શું? ગરમી લાગે છે તો વરસાદ પાડું? ગરમી લાગતી હોય તો એવું કંઈક કરીએ સાહેબ. પાડું? આ તો પેલા અંબાલાલ કાકા માં કાકા જ થાય. કાલે વાત કરું એમ. અચ્છા, અત્યારે મારે સ્ટેજ ઉપર કોઈ પણ 3 હસબન્ડ્સ ને બોલાવવા છે કે જે લોકો મારી જલ્દી દુકાનનું શટર બંધ કરી ઘરે આવો તો તૈયાર રહો શાંતિથી. વાહ, બહુ સરસ. તમે કહો. કમ્પ્લેન્ટ જેવું તો કશું જ નથી. બસ મારે ખાલી એને સપોર્ટ માટે રેડી રહેવાનું. જો હું થોડો +- હોઉં તો પછી કે યાર તકલીફ આપો છો. એટલે સપોર્ટ માટે એટલે કેવો સપોર્ટ? એ જો કેટલા તૈયાર થઈ રહ્યા છે, આ જો કેટલું ઓછું પહેરીને આવ્યા છે. આવું એમને ખાલી તમે જુઓ તો ખરા, એમને જોઈને એવું લાગે કે તમે જે અહીંયા ક્યાંય લોકોને ભર્યા નથી અને જેન્યુઇનલી બહુ જ ઓછા લોકોને ટિકિટ આપી છે, એના માટે જોરદાર તાળીઓ કરવી જોઈએ. તો મિત્રો આ છે આપણા એક લાઈનમાં લોકોની સાથે કંઈક વાતચીત કરવી. રંગતાલી રાસના કેવાય આયોજન કરતા. સાથે મળીને ગરબા રમીએ. બિલકુલ, રંગતાલી રાસમાં ફર્સ્ટ યર છે, પણ લાગતું નથી કે આ ફર્સ્ટ યર હોય. મજા આવી
Want more? Are you guys ready? રેડી તમને અવાજ સંભળાય? ઓય નથી સંભળાતો ને? જરા હવે જો મને પરમિશન નહીં આપે તો હું નહીં ગાઈ શકું એટલે એટલો બધો અવાજ કરો કે મને પરમિશન આપે. ઓકે Do you guys want more? યસ Wait for it. Mahadev. Thank you so much. Such a lovely audience. Oh my God, મને કેટલું બધું vibe મળ્યું છે અહીંયાથી ખબર છે? બહુ બહુ This is the 6th day અને આવું ક્રાઉડ. દાદા તમારું સાઉન્ડ તમને લોકોને મજા આવી? આવે તો તમને લોકોને મજા આવી? આવે પ્લીઝ તમે લોકો આ ખાસ સાંભળજો. થેન્ક યુ વેરી મચ જમનું ગા કરને ફાયડો બાજુ હા એમાં પડ્યો નહીં બહુ મસ્ત મજા આવ્યો વાહ તો બહુ મજા આવે તો ઘરે જતા બચ્ચા બોલે રે બચ્ચા બોલે રે શ્રી રામ બચ્ચા જય શ્રી રામ बच्चा बच्चा जय श्री राम बोलेगा श्री राम श्री राम श्री राम राजा राम श्री राम श्री राम श्री राम. સરસ દાંડિયામાં ડાન્સ કરે છે અને અમારા ડાક પ્લેયર એવા અમારા તારાસિંહ ફાઇનલી હવે અમારી મેલેડી ટીમ બાય બાય કેસો જે સારી લીડ કરી રહ્યા છે બરાબર ઇન્ટ્રોડ્યુસ ચાલુ છે જસીને હવે રેડી ગિટાર મોજ બોલ છે બે માત કે જય ચલો કોરસમાં મી ને જશુ ગુજરાત બાય બાય પીઠાવે મધુર ફર્સ્ટ ક્લાસ મજાનું જો ફોટા ફોટા પાડજો તો આવી રીતના બધી જગ્યાએ પોસ્ટર લગાવેલા છે 9મા નોરતાનું છે આપણે આવ્યા છે 6ઠ્ઠા નોરતે બરાબર તો 6ઠ્ઠા નોરતાનું તમને પોસ્ટર બી બતા Thank you so much. I was very much. Congratulations, ma'am. ફોટો પાડના વાહ વેલકમ મજા આવી ગયા ગરબા આપણું કહેવાય ને સમાપ્ત રાતના વાગી જશે 2 અને આ ભાઈના લીધે બરાબર આમ તો પણ મજા આવે એના લીધે ભલે છે એમને હા તમારે તો આજે ઘરે પહોંચશો હે આમ કહેવાય ને કે જે થાય સારું થાય એટલે મજા તો આવી જ બરાબર બહુ મહત્વની વાત છે 2 વાગે ગાય તો કે સરસ સરસ રેડી થેન્ક યુ ખરેખર મિત્રો અત્યારે રાતના 12 વાગ્યા છે આ પુલનો નજારો રિટર્નમાં અને એન્જોય કર્યું બંને મારાથી ઉંમરમાં નાના છે પણ ખૂબ જ એન્જોય કર્યું મહાદેવના સોંગ ઉપર તો જવાની ખૂબ જ મજા આવી ગઈ જુઓ તમે હાઈવેની નજારો અને હવે આગળ જુઓ તમે ખરેખર બહુ રિસ્કી છે કારણ કે ટ્રાફિક બી એટલું છે રાતે 2 વાગે ગુજરાતીઓ ગાવા છે ને એની વાત પૂછો નહીં બાકી જોયું અમદાવાદમાં ગાવાનું મહત્વ બાકી આટલા વર્ષથી પહેલી વાર આવું છું પણ આટલી બધી ભીડ ખરેખર ગુજરાતી ખરેખર ગરબા ગાંડો છે ભાઈ
ગુજરાતીઓને ગરબા એટલે ભાઈ ભાઈ ગમે તે હોય નવરાત્રિમાં ધૂમ મચાવે ભાઈ ધૂમ. ખૂબ મજા આવે. અમારા મિત્રો આગળ જતા રહ્યા છે, હવે એમને હારે જવાનું છે અને એમને પાણી પીવડાવીને ઘરેથી શાંતિથી નીકળાઈશું. બરાબર, મજા આવી. ગરબાની રમત બોલાવી મારા વાલા, મમ્મી ગરબા કરીને હું આવી ગયો. એટલે આવી ગયા છે, ભૂલા પડ્યા હતા ને હારી પેટને તો ડિસ્પ્રેસ થઈ ગયું. લેતા પાણી. ચાલો તમે તો ફર્સ્ટ ક્લાસ બધા થઈ ગયું. હા આજે ફટાફટ પાણી પી લે. રાતે 2 વાગે પાણી આપું જો. આશીર્વાદ લે, ગરબા કરીને આવ્યો. ગરબા ગાતા આવડતું નહીં.